શરણમ પ્રગતિ. આજે ગુરુ નાનક દેવ નો પ્રાગટ્ય દિવસ છે. પ્રકાશ વર્ષ, પ્રકાશ પર્વ છે. એવા પ્રકાશ વર્ષના દેવ દિવાળીના પાવન દિવસે આ પ્રેમ સભામાં બે ગ્રંથો જે સ્વયંમાં ગ્રંથિ મુક્ત છે અને કદાચ એનું સેવન કરવાથી આપણી નાની મોટી ગ્રંથિઓ પણ કદાચ છૂટી જાય, એવા બે ગ્રંથોનું પ્રેમાર્પણ થયું છે. એવા મંગલ પ્રસંગે હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. મારા પરમ સ્નેહી નહીં, પણ મારા આત્મપ્રિય, આત્મપ્રેમી આ બંને સુભાષભાઈ અને જયભાઈ નેહલબેન, ઉપનિષદ એમ કહે છે કે પતિ પત્નીને પ્રેમ કરે છે એ પતિ પત્ની છે એટલે નહીં, આત્માને નાતે પ્રેમ કરે છે. એટલે હું આત્મપ્રિય એટલા માટે કહું છું કે અહીંયા બીજો કોઈ સંબંધ નથી, કેવલ આત્મપ્રિય આ બંને. અને જયભાઈ બોલતા હતા ત્યારે એ રેઇન ડ્રોપ્સ હતું, કેટલું વર્ષા. મને આ બે વ્યક્તિમાં હું એની સાથે બેસીને ઘણું પામવાની કોશિશ કરું છું. એમણે પોતાનો મારા ઉપરનો અત્યંત અહોભાવ અને અંદરનો અહોભાવ વ્યક્ત કર્યો. એના જવાબમાં હું કંઈક કહું એટલા માટે નથી કહેતો, પણ જયભાઈ બોલે તો આપણને ઊભા કરી દે અને સુભાષભાઈ બોલે તો આપણને બેસાડી દે. કે તમે શાંત થઈ જાઓ, તમે મૌન થઈ જાઓ. અસ્મિતા પર્વ જ્યારે મહુવામાં રચાતું ત્યારે એ સાહિત્યકાર અત્યારે નથી. હમણાં જ એમણે વિદાય લીધી, આદરણીય ચંદ્રકાંતભાઈ શ્રેષ્ઠ. અમે ઈંચકે બેઠા હતા અને એમણે મને પૂછ્યું કે બાપુ, શાસ્ત્રોમાં હોય, ગ્રંથોમાં હોય, દુનિયાભરના સદ સાહિત્યોમાં હોય એવી વ્યાખ્યા નહીં, પણ વર્ષોથી રામકથાનું ગાયન કરો છો તો તમારી દ્રષ્ટિએ ટૂંકમાં સાધુની વ્યાખ્યા શું હોઈ શકે? ત્યારે મેં કહ્યું કે જેની પાસે મુનિનું મૌન હોય અને ઋષિની વાણી હોય એ સાધુ છે. આજે એક એવો, મારી દ્રષ્ટિએ કોઈ સ્વીકારે કે ન સ્વીકારે એની સાથે મને કોઈ સંબંધ નથી, મારે તો આત્માનો સંબંધ છે. એક એવો રૂખડ ઋષિ ભાવનગરની સરાયમાં બેઠો છે, જેનું મૌન 15 વર્ષની સાધના કરીને રૂમીના ગ્રંથ રૂપે પ્રગટ થયું છે. એટલે આ ફકીરને હું પ્રણામ કરું છું. જયભાઈ ના વિશે આટલા લોકોએ લખ્યું અને એ ગ્રંથ માટે જેમણે આવો વિચાર કર્યો એ પૂજનીય મામીને પહેલા પગે લાગો.
કે મામીએ અમને કહેલું કે બાપુ જઈને ખબર નથી, પણ આપણે આવું કંઈક કરવાનું છે અને એને સરપ્રાઈઝ આપવાની છે. મામી આપને પ્રણામ. મારા માટે ભીખુદાનભાઈ બેઠા છે. શિવરાત્રિનો મેળે હોઈએ અમે શિવરાત્રિમાં જુનાગઢ, ત્યારે એક સમય એવો હતો કે અમુક લોકોની સાથે આપણે બેસી શકીએ. આજે મુશ્કેલી એ છે કે બેસવું કોની સાથે. ત્યારે આવા માણસો મળી જાય છે ત્યારે એમ છે કે આપણો અભાવ ઐશ્વર્યમાં પરિવર્તિત થાય. અમે બહુ બેઠું છું આ સુભાષભાઈ સાથે, અને આ માણસ ધૂણાના માણસ નથી, ઘીના દીવાના માણસ. હું ઋષિકેશથી આવું છું કથા કરીને. યજમાનોએ બહુ સુંદર વ્યવસ્થા કરેલી. ગંગાને કિનારે એટલી લાઈટો હતી. એમાં એક માણસ 2 દિવસ પહેલા જ મારી પાસે આવ્યો અને ટમટમિયું લઈ આવ્યો. જે આપણે ત્યાં ગામડામાં ટમટમિયા હતા એ લઈ આવ્યો. મને તલગાજડાનું ટમટમિયું યાદ આવ્યું અને મેં સંતરામને એમ કહ્યું કે આજે આ બધી લાઈટ ઓફ કરી દો અને ટમટમિયામાં કેરોસીન પૂરી અને એને પેટાવી એની વાટ ચડાવી અને ચીમનીને કાળાશ ન થાય એવી રીતે મારી પાસે અહીંયા રાખો મારા અવતારે. બાપ, આવા 2 ગ્રંથો, એને પ્રેમાર્પણનો આ સમારંભ પ્રેમ સભામાં, ત્યારે હું તો આવું જ. અને મને સુવિધા પણ કરી આપી. નવભારત સાહિત્ય પ્રકાશન સંસ્થા, એમના વડીલો રોનકભાઈ, આ બધાએ આ ગ્રંથ યજ્ઞ કરી રહ્યા છે. આ લોકો કે આવા પ્રકાશનોને આપણી સામે મૂકે છે. તો ક્યારેક આપણને એમ લાગે કે બેસવું કોની પાસે. ત્યારે આવા માડુઓ મળી જાય એની પાસે. એક રંગા ઉજળા, જેને ભીતર બીજી ન ભાત, એને વાલી દવલી વાત કે જે દિલની કાગડા. ભગત બાપુ કહે છે કોની સાથે વાત કરશે. જે એક રંગા અને ઉજળા. આ જયભાઈ બોલવા માંડે એટલે મને બીક એ લાગે કેટલા વિરોધીઓ ઊભા કરશે, કેટલા એની સામે વિદ્રોહ કરનારો. પણ એને વરસવું જ છે, એને વરસવું જ છે. અને એને બહુ સરસ, હું બરાબર એને સાંભળી રહ્યો હતો બધાને. એમણે બહુ કહ્યું કે મને વિદ્રોહ પણ મળ્યો છે એટલે વિવેક પણ મળ્યો છે, મને વિસ્મય પણ મળ્યું છે. તો એવા જયભાઈના પુસ્તકને પ્રેમાર્પણનો આ સમારંભ, અને ખાસ તો સુભાષભાઈ તો બિલકુલ ચૂપ રહે, મૌન રહે. મને ખબર છે કે મકરંદભાઈ દવેએ સુભાષભાઈને એક વખત કહ્યું કે તમે નંદીગ્રામ આવો ને, આપણે યજ્ઞકુંડ પાસે બેસીએ અને વાતો કરીએ. ત્યારે સુભાષભાઈએ એમ કહ્યું કે હું નંદીગ્રામ આવું એના કરતાં તમે ભાવનગર મારા ઘીના દીવા પાસે આવો. આમાં ઉપેક્ષા નહોતી, આમાં કોઈ તુલના પણ નહોતી. આમાં એક બહુ મોટો મેસેજ હતો, એક મોટો સંદેશ હતો. તો રૂમી વિશે તો આપે કહી દીધું. હવે એ ગ્રંથ, એમનું દર્શન કરીશું, વધારે જાણીશું. પણ મારે 15 વર્ષ જેણે રૂમીને આપ્યા છે, કેવલ મોહબ્બતને ખાતર, કેવલ રૂમી તરફની પ્રીતિ માટે,
એ માણસ માટે એટલું જ કહેવું છે કે એમની પાસે શબ્દ છે, પણ હું જ્યાં સુધી ઓળખી શક્યો છું, એને લખ્યું છે, હું એને લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું, એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું. લખવું એટલે ઓળખવાનું, મારે લખવાનું નથી, પણ એમની પાસે શબ્દ છે, પરંતુ ધીરે ધીરે એ શબ્દથી બહાર જવા માંગે છે, શબ્દાતીત થવા માંગે છે, એવું મને સમજાય છે. અને તેથી એનો શબ્દ આપણે ત્યાં વિષયોના જે પ્રકારો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયો છે. સુભાષભાઈને ગમે કે ન ગમે, આપ આટલું બોલ્યા અને મેં સહન કરી લીધું છે, આપ પણ સહન કરી લેજો. આપ એટલો બધો મારા તરફ અહોભાવ. જયભાઈ તો વાત જ પૂછો છે, અહીંયા હું છું એટલે બોલે છે એમ નહીં, હું ન હોઉં તો આવું બોલે. અને મને એક આવો જવાન યુવા સ્યાત સાધુ યુવા અધ્યાપક, ઉપનિષદનો ઋષિ કહે છે સાધુ યુવાન હોવો જોઈએ, અધ્યાપક પણ યુવાન હોવું જોઈએ. એક આવો વિચારક માણસ, કોઈની ફિકર કર્યા વગર આટલો પ્રેમ વરસાવ. તો મારે કહેવું છે કે સુભાષભાઈ, આપના શબ્દો, બીજાની મને ખબર નથી સાહેબ, હું તો મારી વાત કરવાની છું. આપની પાસે શબ્દો છે અને એ શબ્દોથી બહાર નીકળવા માટે શબ્દ પકડીને શબ્દને છોડવાની તૈયારીમાં છું. ત્યારે એ શબ્દો અમને સ્પર્શે છે. એ બોલે, મારી આમના મંગત બેઠકો ઘણી થતી હોય, એ બોલે ત્યારે એનો એક એક શબ્દ આપણને સ્પર્શે છે. મને તો સ્પર્શે છે, સ્પર્શ. અને જ્યારે પછી બધું પૂરું થાય, પછી એ શબ્દનો સ્પર્શ મારી અંદર, મારી માનસિકતામાં એક રૂપ ધારણ કરે છે. મને એમ થાય કે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ આખો જુદો વિષય છે, પણ કોઈક એવી વ્યક્તિ આપણને મળે છે કે એનો શબ્દ આપણામાં એક આકાર, એક આકૃતિ પેદા કરે. રૂમીને જોયા નથી, આટલા વર્ષો પહેલા રૂમી થયા. થોડું ઘણું રૂમી વિશે સાંભળ્યું, વધારે તો સુભાષભાઈ, વિજયભાઈ, નેહલબેન અમે બેઠા હોઈએ ત્યારે વધારે આ વાતો સાંભળી છે. મને બહુ ખબર નહોતી રૂમીમાં. આપણને ન ખબર હોય ને એને સ્વીકારવામાં કોઈ દિવસ સંકોચ ન કરવો, અને સ્વીકારતા આવડી જાય ને તો આપણે ઘણા આગળ જઈ શકીએ. આ ઓશોએ લાઓત્સુ વિશે ન બોલ્યા તો મને લાઓત્સુ કોણ છે એ ખબર નથી. આ હું જાહેરમાં કબૂલ કરું. ઓશોએ જ્યારે તાઓ ઉપનિષદ ઉપર વ્યાખ્યાનો હતા ત્યારે મને એમ થયું કે કોઈ એવો માણસ પણ થયો છે. એમ રૂમી વિશે સુભાષભાઈ પાસેથી સાંભળીએ, જગત આખાના વિદ્વાનો વિશે જયભાઈ જ્યારે બોલતા હોય અને એને આપણે પકડવાની કોશિશ, ત્યારે આપણને ખબર પડે કે કેટલું બધું છે. તો આમના શબ્દો સ્પર્શ કરે છે અને પછી આકૃતિ રચે છે કે રૂમી કેવો હશે. મેં તો સુભાષભાઈને કહ્યું છે, એનો વિનંતી કરવાનો કે સમય હોય ન હોય તો પણ હું જ્યારે ટર્કી રૂમીના સ્મરણમાં કથા કરવા જવાનો છું, મેં સંકલ્પ કર્યો કે આવા એક બુદ્ધ પુરુષની ત્યાં મારે તલગાદરડી ભાષામાં એક અનુષ્ઠાન કરવું છે. મેં કીધું જયભાઈ નહીં કહ્યું હતું, એની તો આવશે જ, હું એનો સમય જોઈ કથા આપીશ. પણ એ રૂમી વિશે, એ રૂમીની આકૃતિ આજ મારી સામે છે, આમના શબ્દો દ્વારા. અને એ આકૃતિ રચાય
એક સરસ સુંદર ફોટો આપણી પાસે આવે તો પછી એના વિશે જાણવાનો રસ જાગે કે આ કોણ હશે, ક્યાં થયો, એનો પૂર્વ ઇતિહાસ કેવો, એ કયા કાળમાં થયો, એક રસ નિષ્પત્તિ થતી હોય ત્યારે આ સ્વાગતમાં શબ્દ દ્વારા એનો સ્પર્શ અનુભવું છું, પછી એની આકૃતિનો ભાસ થાય છે અને પછી એવા કોઈ બુદ્ધ પુરુષમાં મને રસ જાગે છે, રસ જાગે, એક રસ પડે છે, એક ભાવ જાગે. અને આપ અન્યથા નહીં લેતા અને લો તો કોઈ ચિંતા નહીં. જયભાઈ બહુ સરસ કહ્યું કે 8-10 જણા આપણને મળી જાય ને તો બસ છે, બાકી હજારો ગમે તે બોલતા હોય એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને હું તો તમને વિનંતી કરું કે વેદનો મંત્ર, વેદનામાં તો બધા મંત્રો જ છે, પણ એક મંત્ર શીખી લો. કોઈ તમારા માટે કાંઈ પણ કહે તો એક મંત્ર 3 વખત બોલવો. ઓમ ઇગ્નોરાય નમઃ, ઓમ ઇગ્નોરાય નમઃ, ઓમ ઇગ્નોરાય નમઃ. અને પછી કહેવાનું ઇદમ ન મમ. આ મારા માટે નથી બોલતો, તું તારા ખાનદાન માટે બોલે છે સાહેબ, આ મારો પરિચય. ઓમ ઇગ્નોરાય નમઃ. તો એક રસ જાગે. અને બહુ આ બધા શબ્દ સેવીઓ બેઠા છે, આમાં કેટલા વિદ્વાનો બેઠા છે, બધા શબ્દ સેવીઓ બેઠા છે. કારણ કે જે માણસ શબ્દના ઉપાસક હોય એને શબ્દ બોલતી વખતે બહુ ધ્યાન રાખવું પડે, નહીતર સરસ્વતી રિસાઈ જાય. અને સરસ્વતી જો આપણાથી રિસાય તો જેને પાસે શબ્દનું જ બળ છે એ શું કરે? એટલે જરા પણ શાસ્ત્રીય શબ્દોમાં અર્થવાદ કર્યા વગર, અતિશયોક્તિ કર્યા વગર, આ તો બોલવાનો અહીંયા અવસર આવ્યો એટલે બોલું છું, બાકી હું અનુભવ. સુભાષભાઈનો રૂમી એના શબ્દ દ્વારા સ્પર્શ કરે છે, રૂપ ધારણ કરે છે, રસ જાગે છે. અને તલગા જડાને કહેવા દો, એની મને ગંધ આવે છે, એની ખુશ્બુ આવે છે. ક્યારેક અમીર ખુશરોએ એવું કહેલું કે મને મારા પીરની ખુશ્બુ આવે છે. પીર કી ખુશ્બુ. એક લેખ વર્ષો પહેલા વિવેકાનંદ પરંપરાના એક સંન્યાસી આત્માનંદ સ્વામીએ પોતાના એક મેગેઝિનમાં લખેલો, ત્યારે મેં વાંચેલું. તો આવા ગ્રંથોને વાંચીએ ત્યારે એ આપણને સ્પર્શે તો સમજવાનું કે આ ગ્રંથ નથી, ગ્રંથાવતાર છે. ખાલી આચાર્યોના જ અવતાર છે એવું નથી હોતું, ખાલી ઈશ્વરના જ અવતારો હોય છે એવું નથી હોતું. જ્યારે જગતને જેટલી માત્રામાં જરૂરત પડે છે ત્યારે કોઈ ને કોઈ ગ્રંથાવતાર એ સંભવામી યુગે યુગે નહીં, એ યુગે યુગે નથી થતા. એ જ્યારે સમાજને જરૂર પડશે ત્યારે ભાગવત આવશે, રામચરિત માનસ આવશે. આ કોઈ ને કોઈ ગ્રંથનો અવતાર. એમ આવા વજનની વાત તો જયભાઈએ કહ્યું ને, ખરેખર તો મેં વિમોચન કર્યું એટલે મને ખબર છે એ ગ્રંથ ઘણો વજનદાર છે. પણ જયભાઈના વજન જેટલું તો કદાચ હોવું જ જોઈએ ને. હમણાં એને વજન ઘટાડ્યું છે સાહેબ. પણ ભજન કરે એ જીતે મનમાં, વજન કરે સાંઈ મકરંદ કહી ગયા છે. એનું વજન વિચારોનું પણ વજન નથી. વિચારોનું વજન બહુ દુઃખી કરશે સાહેબ. એક મણ ઘઉંનો કોથળો ઉપાડીને જાઓ તો તમે ફેંકી પણ શકો, વિચારોને ફેંકી પણ નથી શકાતા. જૈન પર્યુષણ માળા મુંબઈમાં ચોપાટી ઉપર દર વર્ષે થાય છે, બિરલા માતુશ્રી ભવનમાં. વર્ષો સુધી એમાં મારે જવાનું થયું અને ત્યારે મને એમ કહ્યું
કે તમારે અપરિગ્રહ ઉપર બોલવાનું છે. જૈન પરંપરાનો અપરિગ્રહ એ બહુ મોટો શબ્દ છે. ત્યારે મુનિશ્રીઓ બેઠા હતા. મેં કીધું હું બહુ નાનો માણસ, આપના વિશે હું કંઈ વધારે કહી નહીં શકું, પણ મારા માટે અત્યારે હું જે છું એ જગ્યાએથી અપરિગ્રહની એટલી જ વ્યાખ્યા છે કે વ્યક્તિઓનો પણ સંગ્રહ ન કરવો, વસ્તુઓનો પણ સંગ્રહ ન કરવો, વસ્તુનો પણ સંગ્રહ ન કરવો, અને બહુ વિચારોનો પણ સંગ્રહ ન કરવો. કારણ કે વિચાર બહુ જ આવે. વિચાર ખરાબ નથી. હમણાં જો આ 9 દિવસ બ્રહ્મ વિચાર ઉપર બોલીને આવું. બ્રહ્મ વિચાર, માનસ બ્રહ્મ વિચાર ઉપર ઋષિકેશમાં હું બોલીને આવ્યો છું. પણ વિચારો આપણે જુનાગઢના કવિ ભીખુદાનભાઈ, નિરૂપમભાઈ જાણો, હેમંતભાઈ તો જાણે, સ્મિત ગઢવી, સ્મિત એ એક વખત ત્યાં લાલ ઢોળી અમને કવિતા સંભળાવતા હતા. ત્યારે એમને કહ્યું, બાપુ મને વધારે કંઈ ખબર નથી પડતી, હું કોઈ એવો કવિ નથી, પણ કોઈ એવી કવિતા હું લખી નાખું છું તો મને એમ લાગે છે કે બહુ ઉપર જતો રહ્યો. પણ પછી આ સ્મિતની કવિતા છે એ લખવાનું મને બીક લાગે છે, કારણ કે ટોચ ઉપર ગયા પછી મને મારા નામનો પણ ભાર લાગે છે, નામનો પણ ભાર લાગે છે. ત્યારે વિચારોનો સંગ્રહ પણ ક્યારેક આપણે, પણ આ વિચારો કેવલ વિચારો નથી. આપણી પાસે જે વિચારો છે એવા વિચારો નથી. આ બુદ્ધત્વથી ભરેલા વિચારો છે. તો એવા 2 ગ્રંથો આજે એનું પ્રેમાર્પણ થયું છે. આવા ગ્રંથો લોકાર્પણને યોગ્ય નથી. આ તો બ્રહ્માર્પણ થવું જોઈએ, કાં તો પ્રેમાર્પણ. લોકાર્પણ તો લોકો તો ક્યાં વાંચે છે સાહેબ, નથી વાંચતા, લઈ લે છે, મૂકી દે. અમારે અખંડાનંદ સરસ્વતી આ રોનકભાઈને તો આટલું મોટું કામ કરે છે. આજે હું એમની દુકાનમાં પણ થયો, દીપ પ્રજ્વલિત, બહુ રાજી થયો. પણ અખંડાનંદ સરસ્વતી જેવું કહેતા કે એક બેન નવું મકાન મુંબઈમાં બનાવ્યું, ફ્લેટ ખરીદ્યું, અને પછી એમાં એક સ્ટડી રૂમ એણે બનાવ્યો. એટલે કોઈ બુક સ્ટોર પર ગઈ અને કીધું કે મારે આટલા પુસ્તકો જોઈએ છે. એટલે પેલા કીધું નામ આપો આપ, કે કોના કોના જોઈએ. તો કે એ નામની અમને ખબર નથી, પણ અમુક પુસ્તકોના પૂંઠા લાલ રંગના હોય, અમુકના પૂંઠા લીલા રંગના હોય, અમુકના પીળા રંગના હોય, અમુકના બ્લુ હોય, અમુકના બ્લેક હોય, અમુક સાવ વ્હાઈટ હોય. એવા બેન આ કઈ રીતનું? બોલે અમારે તો અલમારી સજાવવી છે સાહેબ, મેચિંગ કરવું છે સાહેબ, મેચિંગ કરવું. અલમારી પણ ખોલવી પડશે, ગ્રંથ પણ ખોલવો પડશે, અને અંદરનો ગોખલો પણ ખોલવો પડશે. એ માણસ અંદરનો ગોખલો નથી ખોલી શકતો. આ ગોખલો આપણો કાઠિયાવાડી શબ્દ છે, ગોખલો. એવા 2 ગ્રંથો ભગવત કૃપાથી, એવા 2 સમર્થ વિચારકો, અને બંને સમર્થ વિચારકોનો ફરક મેં પહેલા કહ્યું એને દોરો. આ માણસ આપણને ઉભા કરી દે છે. ઉત્તિષ્ઠ હતા, વિવેકાનંદ યાદ આવે. વિચારો રજૂ કરે ત્યારે ભગવા કપડા વગરનો વિવેકાનંદ લાગે. વિવેકાનંદજી ગોંડલ આવ્યા કે નહીં મને ખબર નથી, પણ ગોંડલની ભૂમિએ વિવેકાનંદ જેવું હોશ અને જોશ આપતો એક યુવાન આપણા દેશને આપ્યો છે. એનો આપણને, અને એ મને માવતર કહી, એ મારા માટે કેટલું ગૌરવ છે, કેટલું ગૌરવ, બહુ મોટી વાત છે. એની ઉદારતા છે. હમણાં હું તિલોરા કથા કરતો હતો મહારાષ્ટ્ર, તો ઘણા બેન બેટીઓ, અમારો તો એક જ આત્માનો અને ભરોસાનો સંબંધ છે, આ સિવાય કાંઈ નથી. તો ઘણી બેન બેટીઓ આવીને
કોઈ કહે બાપુ મને રામ લખી દો, એમાં આજકાલ એ હું ભરોસા ઉપર બહુ બોલતો એટલે ઘણા ભાઈ બહેનો આવે કે બાપુ અમને ભરોસો લખી દો. એટલે એક ભણેલા માણસે મને પૂછ્યું, હું સમજી ગયો કે આ ભણેલો એટલે સારો માણસ. સાચો હોય કે નહીં મને ખબર નથી, પણ સારો. એટલે એણે મને એમ કીધું કે બાપુ તમે આ ભાઈ કે બહેનના હાથ ઉપર ભરોસો લખો ત્યારે તમારી માનસિકતા શું હોય? મેં એમ કહ્યું કે મારી માનસિકતા એટલી જ કે એ મારા ઉપર ભરોસો રાખે કે નહીં એને મને ખબર નથી, પણ હું એનો ભરોસો કોઈ દિવસ નહીં તોડું. આ ભરોસાનો છે. અમારે ભગત બાપુ કહી ગયા, એમાં દિલનું પંડનું ડાપણ ના ડોળાય, ભાઈ એને ભરોસે રહેવાય, ભરોસે. તો આ માણસ એટલું મોટું કામ કરે. કેટલાકનું મને સ્મરણ છે જયભાઈ, સ્વામીજી એ કથાનું ઉદ્ઘાટન કરેલું પેટલા સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ, અને આ માણસ ઊભા કરી દે છે અને જગતને. મને ઘણી વખત એમ કે બાપુ તમે તો 4-4 કલાક બેસીને બોલો છો, પણ આવો નાનો કાર્યક્રમ હોય કે અડધો કલાક કે બોલવાનું હોય ત્યારે મને ઘણા કે બાપુ માઇક આપ્યો તમે બેઠા બેઠા બોલો. એટલે હું ના પાડું, નહીં ભાઈ કથામાં તો બેઠા બેઠા બોલીએ જ છીએ, પણ હવે અમારે ઊભા થવાની જરૂર છે. ક્યાં સુધી બેસો, અથવા તો ઊભા કરવાની જરૂર છે. જયભાઈ ઊભા કરવાનું કામ કરે, અને એટલા માટે તાળીઓ પડાવવા માટે નહીં. ઉત્તિષ્ઠત કઠોપનિષદનો આ મંત્ર જે વિવેકાનંદજીએ આત્મસાત કર્યો, ઊભો થા, ઉત્તિષ્ઠત, જાગ્રત. ઘણી વખત આપણે ઊંઘમાં ઊભા થતા હોઈએ, એટલે ઉપનિષદ કહે તું જાગી જા. ઘણી વખત માણસો ઊંઘમાં ચાલીને પાછા નથી હોઈ જતા, એને ખબર નથી હોતી કે ઊંઘમાં આટલું માંગે. એ ઉઠવું પર્યાપ્ત નથી, જાગૃતિપૂર્વક ઉઠવું. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધિત ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. જયભાઈ આપનું કાર્ય ઊભા કરવાનું છે, અને સુભાષભાઈ આપનું કાર્ય બહુ દોડ્યા, બહુ ભટક્યા, ઊભા ઊભા થાકી ગયા, એને એકાંતે સુખમાસ્યતા, એને પોતાની મૂળ જગ્યાએ, કુકરી મૂળ જગ્યાએ આવી જાય. કુકરી લબમાં ન પડવી જોઈએ, સોગઠું પાકી જવું જોઈએ. અને ક્યારેક ક્યારેક આવા પાકી ગયેલા સોગઠા ગાંડું કરે છે. જેને ચોપાટ રીમ્યા હશે એને ખબર છે કે જે સોગઠું 84 ચોપાટના ખાના 84 છે, એ 84 લક્ષીઓની છે. 8-8 ની 3 લાઈન એક પદમાં 24-24, 8-3-24, આ બાજુ 24 તો 96 થાય. આપણે ત્યાં તો 84 લાગે, પણ એમાંથી ફૂલવાળા 12 ખાના બાદ કરો તો 84 માંથી 12 જાય તો ખાલી 96 માંથી 12 નીકળી જાય તો 84. આ 84 ના ફેરામાં હું ને તમે બધા કોક લાલ સોગઠા છીએ, કોક કાળા છીએ, કોક લીલા છીએ, તો કોક પીળા છીએ. આખી જિંદગી લોભમાં જ કાઢે. સમજવાનું, કહેવાનું નહીં. એને એ તો હું અત્યારે કહી દઉં છું, કોઈને કહેતા સમજવાનું. સંસારની સોગઠા બાજુનું પીળું સોગઠું છે. વાત વાતમાં ક્રોધ કરે, સમજવાનું આ લાલ સોગઠું છે. અને અંદર બાહ્ય કાળાશ સિવાય, કુટિલતા અને કપટ સિવાય કાંઈ નથી. જગતની ચોપાટનું એક કાળું સોગઠું છે. અને બીજાને હર્યા ભર્યા જોઈ અને જેની આંખના ખૂણા ભૂંજાય ત્યારે સમજવાનું આ સમાજનું લીલું સોગઠું છે. એકદમ આખું જગતને આવી. તો આપ સોગઠા બાજુ તો રમ્યા હોય, ખબર છે કે એમાં કોડીઓના દાણા નાખતા જવાના, પગડા આવે આમાં, એમાં ઘણા સોગઠા પાકી જાય, પછી એને રમવાનું ન હોય, એ પાકી ગયું. પણ પછી એને એમ લાગે કે હવે ઘણા એમ કહે કે હવે તમે ગાંડું કરો, એટલે મુક્તિમાંથી પાછા બહાર નીકળે. હું તો માફ કરજો સુભાષભાઈ, આપ અહીંયા કહેવાય પણ શરૂઆતમાં બધું પકડાતું નહોતું માઇકને લીધે. એટલે
શરૂઆતમાં જરા તો પછી બધું ઠીક થઈ ગયું, એટલે બરાબર પકડા. પણ કંઈક એવું કહેવાયું કે મોક્ષની કંઈક વાત કરી. હા સુભાષભાઈ મોક્ષ ન પમાય, ગાંડું કરો. પામીને મોક્ષમાંથી પાછા આવો અમારા માટે. અને જે ગાંડું થાય ને એ બીજા સીધા આવતા હોય, એનું ઊંધું ચાલતું હોય. જેટલા ગાંડા સંસારમાં થયા છે એને જગતને પ્રેરણા આપી, એને બધાને ગાંડા જ કીધા. નરસિંહને ગાંડો કીધો, જલારામ બાપાને ગાંડો કીધો, મીરાને ગાંડી કીધી. આ બધા તો એ પછી ફૂલવાળાને મારતા જાય, આમ કરતા જાય. ત્યારે સુભાષભાઈનો નિર્ણય તો એ જાણે, પણ મારો નિર્ણય તો એ છે કે વારંવાર જન્મવું છે, જો તારે ત્યાં વ્યવસ્થા હોય તો. અને જન્મીએ ત્યારે અમને કોઈને કોઈ રૂપા સુભાષભાઈ જોઈએ છે. અમને જય જોઈએ છે. જય એટલે જય જયકાર નથી જોતો, પરાજયનો પણ ઉત્સવ મનાવે એવો જય જોઈએ છે. એવો જય. તો બાપ 7:20 સુધીનો કાર્યક્રમ હતો. હું મારું વાતને પૂરી કરું. હું ખૂબ જ પ્રસન્ન હતા. અને ઘણા એમ કહે બાપુ કથા પૂરી કર્યા પછી તરત જ શું કામ પ્રોગ્રામ આપો છો? હા, ઘણા પ્રોગ્રામ કથા પૂરી થાય એ જ દિવસે હું એટલા માટે આપું છું કે કથાને લીધે, કથાનો તો થાક ન લાગે, પણ બીજા જ કારણે થાક લાગતો હોય એ આવા પ્રોગ્રામમાં હું સાક્ષી બનું ત્યારે મારો થાક ઉતરી જતો હોય. મેં અમદાવાદમાં ઘણી વખત કહ્યું છે, અને દોહરાવું છું ઘણી જગ્યાએ કે આમ સાંજનો સમય તો સ્વાભાવિક છે, જે અમે કરતા હોઈએ એ સંધ્યાનો સમય છે. અને આજે મેં સંધ્યા નથી કરી, હજી ખાલી નાઈ લીધું, તિલક કરી લીધું. તમને એમ કે બાપુ તો બહુ મોટા પૂજા પાઠ કરીને આવ્યા હશે, પણ તિલક કરી લીધું. સમય સાચવવાનો થાય, પણ આવા સમારંભમાં આવવું એ મારી સંધ્યા પૂજા છે. મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું ને આપને જ્યારે જ્યારે સમય મળે ત્યારે સુભાષ પાસે બેસવું જોઈએ. આ ઉપનિષદી માણસ છે. ઉપનિષદનો અર્થ છે એવા કોઈ માણસ પાસે જેટલું નજીક બેસાય એટલું નજીક બેસે. પછી બોલે તો પણ ઠીક છે, ન બોલે તો પણ ઠીક છે. જયભાઈની સાથે ઊભા રહેજો. ભીખુદાનભાઈ લોક ડાયરામાં કે ક્યાંક સારું બોલાય તો લોકો તાળીઓ પાડીને એમ કે ફરી વખત બોલો દોહો. મુશાયરામાં દુબારાની અવાજ આવે. મેં તો એક વક્તા જોયો છે કે આ માણસ એક પ્રવચન કરે અને પછી આખું ઓડિયન્સ કે આખું પ્રવચન દુબારા. આવું આપણે નથી જોયું છે. આવું અને મારે જોવું નથી બીજે. આ ઘટના વિરલ બની રહે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું. ખૂબ જ પ્રસન્નતા. હું આવું એટલે આપનો તો રાજીપો હોય જ, કારણ કે તમારો કંઈક જુદો જ ભાવ છે મારા તરફ. પણ હું ખરેખર બહુ રાજી થાઉં છું કે પણ એ આપણે કીધું કે શુભ હસ્તે, શુભ શબ્દ વપરાયો કદાચ કે શુભ હસ્તે. અને મને વાસુદેવ મહેતા આપણા બહુ મોટા પત્રકાર એક વખતના રાજકોટમાં એક સમારંભ હતો અને એમના હાથે એક ગ્રંથનું એમના મને કહ્યું કે હવે મહેતા સાહેબના શુભ હસ્તે આનું લોકાર્પણ થશે. એ તો સ્વાભાવિક છે, એક વિવેક છે. પણ એમણે જ્યારે પ્રવચન કર્યું ત્યારે એણે બહુ સરસ, મને બહુ પ્રેરણા મળી કે હવે શુભ હસ્તે કહેવાનું બંધ કરો, શુદ્ધ હસ્તે લોકાર્પણ કરો. શુદ્ધ, મારો હાથ શુદ્ધ છે કે નહીં મને ખબર નથી, પણ શુદ્ધ હોવો જોઈએ હાથ. કારણ કે વેદ એમ કહે છે અયમ મે હસ્તો ભગવાન. મારો હાથ પરમાત્મા છે. આ ભારત જ કહી શકે. અયમ મે, અને પિક્ચર વાળાને કે કોઈ પણ નહીં આ પ્રેરણા વેદમાંથી, અને વેદની ખબરો હોય કે ન હોય એ મને ખબર નથી, પણ આપના હાથ જગન્નાથ જે શબ્દ આવ્યું એનું બીજ વેદમાં પડ્યું છે. અયમ મે હસ્તો ભગવાન, અયમ મે
ભગવત ભગવાન કરતા પણ મારો હાથ શ્રેષ્ઠ છે. એવા હાથો આપણી પાસે છે, એવી જીભો આપણી પાસે છે. એને લાયક કાન બનાવીએ. હમણાં જ હું કથામાં કહેતો હતો કે સાચો શ્રોતા એ છે કે જ્યાં એની ગુણાતીત શ્રદ્ધા ચોટી જાય એને પોતાના કાન પેટન્ટ કરાવી દે કે આ કેમ કાન અમે તો વાણી ગુણાન કથને શ્રવણ કથા. તો મને આ પ્રોગ્રામને તો ખબર જ નહીંતર ઘણી વખત સ્નેહવશ અથવા તો એમને હા પાડવાની આદતને લીધે હું કોઈ પણ કાર્યક્રમની હા પાડી દઉં કે ચાલો હું આવું જ છું એ દિવસે, તો કાર્યક્રમ આવી પછી મને ખબર પડે કે આ પ્રોગ્રામ તો કંઈક જુદો જ છે. મોહનભાઈ શરીફ, મોહન પટેલ શરીફ, મુંબઈના શહેર, અને એમણે મને કહ્યું કે સાઉથમાંથી આવતું તો એમણે મને કહ્યું બાપુ એક ઉદ્ઘાટન કરવાનું છે, તમે આવો. એટલે મેં કીધું મોહનભાઈ કહે છે હું મુંબઈ જાઉં જ છું, એના કાર્યક્રમના સમય પહેલાં હું 2-3 કલાક હું કરીશ, હું આવીશ, ચાલો કે બાપુ તમારે ઉદ્ઘાટન કરવાનું. સારું. હવે મેં એને પૂછ્યું નહીં કે શેનું ઉદ્ઘાટન છે. હું ગયો, સમયે પહોંચ્યો, કીધું મોહનભાઈ શેર મને કે સ્મશાનનું ઉદ્ઘાટન કરવાનું. આ બને નીકળ્યું. સ્મશાનનું ઉદ્ઘાટન મર્યા પહેલા થાય કે? અને મારે હજી ઘણી કથા કહેવાની બાકી છે. મારે એને તો ન કહેવાય કે તમે ટ્રસ્ટીઓમાંથી એકાદો, એવું તો મારે બોલાય. આ બધાની ઘટના છે, આમાં જરાય હું વધારો નથી કરતો. એટલો બધી ધર્મ સંકટ પેદા થઈ. મેં કીધું મારો સ્વભાવ એવો છે કે હું જે ન કરું એનું ઉદ્ઘાટન ન કરી શકું. અમારી ભાવનગરની બ્લડ બેંક હતી, મને કહે બાપુ તમે બ્લડ બેંકનું ઉદ્ઘાટન કરો. હું જાઉં એટલે મેં કહું પહેલાં મારું બ્લડ લો તો જ ઉદ્ઘાટન. બાપુ તમારું બ્લડ લેવાય? મેં કીધું કેમ ન લેવાય? જો લઈ શકાતું હોય, મારું બ્લડ કોઈને ઉપયોગી થતું હોય, ઓ ગ્રુપ છે, અને ઓ ગ્રુપમાં મેં એવું સાંભળ્યું છે કે બધામાં મળી જાય. મને હું અમેરિકા ગયો ત્યારે ઘણાએ મને પૂછ્યું કે તમે કયા ગ્રુપના સાધુ છો? મેં કીધું ઓ ગ્રુપનું. એ નહીં, બી નહીં, મારું કોઈ ગ્રુપ જ નથી, ખાલી ઓ ગ્રુપ છે. આવી વાત થઈ તો બ્લડ આપું પછી જ ઉદ્ઘાટન કરું. તો મોહનભાઈ મને મારે સ્મશાન રીબી નવું સ્મશાન કર, લાકડાનો ઢગલો, ઘીનો ડબ્બો, કોના માટે પણ? એ કહ્યું મોહનભાઈ તમે વિચાર તો કરો. ગુણવંતભાઈ શાહ કહે ને કે જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી જીવવું, માણસે મૃત્યુ ન આવે ત્યાં સુધી જીવવું જોઈએ. મને કે બાપુ પણ ઉદ્ઘાટન તમે મારા સ્વભાવથી તમારે મને કહેવું તો જોઈએ. એને શું કીધું હસતા તમારે પૂછવું તો જોઈએ. હવે હું જાણું તો શું કરું, ડરાય તો નહીં. હાજા હારા શું કામ ગુજરી જઈએ સાહેબ. બીજાને આપેલા વચન ખરેખર મનમાં હનુમાન ચાલીસા કરું કે હે પ્રભુ આમાંથી કાંઈક. મોહનભાઈને કહ્યું કે હજી તો બીજા મહેમાનો આવે છે ને, અંદર 15-20 મિનિટની વાર છે. તો કે હા બાપુ કઈ વાંધો. એમાં પાર્લાની એક ડોશી ગુજરી ગઈ. આ બનેલી ઘટના. કપોળ વાણિયા એક માળી ગુજરી ગયા 90 વર્ષે. એની સગવાહીને લઈને એના છોકરાઓ આવ્યા. મેં કીધું મારી જગદંબા. મેં એના છોકરાઓને બોલ્યા કે કોણ? કે અમારી માં છે. બાપુ તમે અહીંયા કેમ? તમે કે અમારા બા ગુજરી ગયા એટલે. અને બાપુ તમે? અમારી માં કેટલી ભાગ્યશાળી છે. શું કે બાપુ ગઈકાલ સુધી તમારી કેસેટ સાંભળતી. મેં કીધું તારી માતાએ મને બચાવ્યો, મારા બાપ મેં આ કર્યું છે. મેં કીધું હવે એનો અગ્નિ સંસ્કાર તમે નહીં કરતા, હું કરું. અને ડોશીનો અગ્નિ સંસ્કાર કરીને મેં સ્મશાનનું ઉદ્ઘાટન કર્યું. આવું પણ ક્યારે મને इश्क की वो भी एक मंजिल है, इश्क की वो भी एक मंजिल है,
હર કદમ પર ફરેબ ખાયા ગયા. હરેક કદમ પર તમે છેતરાઓ એ પણ ઈશ્કની ઊંચાઈ છે. इश्क की वो भी एक मंजिल है, हर कदम पर फल. અહીંયા તો બહુ ઉદ્ઘાટન કરવા નથી આવ્યો, હોમાઈ જવા માટે હમણાં ગંગાને કિનારે સ્નાન તો નથી કર્યું પણ રોજ આચમન કરતો હતો. આજે એક વિચાર અને મૌનના સંગમમાં સ્નાન કરવા માટે આવ્યો છું. એનો મને અતિશય મારું ગંગા તટ 9 દિવસ રહેવાનું કોઈ ફળ હોય તો આ કાર્યક્રમ.